શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સમયસર ખોરાક ખાવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકાય છે. નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં સંશોધકોએ ખોરાકના સેવન પેટર્ન અને હૃદય રોગ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે ન્યુટ્રીનેટ સાન્ટે સમૂહમાં 1,03,389 સહભાગીઓના ડેટાનો ઉપયોગ કર્યો હતો, જેમાં 79% મહિલાઓ હતી, જેમની સરેરાશ ઉંમર 42 વર્ષ હતી. સંશોધન સંભવિત પૂર્વગ્રહના જોખમને ઘટાડવા માટે સંશોધકોએ મોટી સંખ્યામાં મૂંઝવણભર્યા પરિબળોને ધ્યાનમાં લીધા, ખાસ કરીને સામાજિક વસ્તી વિષયક પરિબળો, ઉંમર, લિંગ, કૌટુંબિક સ્થિતિ વગેરે, આહાર પોષણની ગુણવત્તા, જીવનશૈલી અને ઊંઘનો સમય. આ બધાના તારણો દર્શાવે છે કે સવારનો નાસ્તો છોડવો અને મોડી રાત્રે પહેલું ભોજન ખાવું એ હૃદય રોગના ઊંચા જોખમ સાથે સંકળાયેલું છે. દરેક કલાકના વિલંબથી જોખમ 6% વધી જાય છે. હાર્ટ એટેકનું જોખમ. ઉદાહરણ તરીકે, જે વ્યક્તિ સવારે 9 વાગ્યે તેનું પહેલું ભોજન ખાય છે તે સવારે 8 વાગ્યે ખાનાર વ્યક્તિ કરતાં 6% વધુ હૃદયરોગ થવાની સંભાવના ધરાવે છે, અભ્યાસમાં જણાવાયું છે. જ્યારે દિવસના રાત્રિભોજનની વાત આવે છે, ત્યારે રાત્રે 8 વાગ્યા પહેલા ખાવાની સરખામણીમાં 9 વાગ્યા પછી ખાવાથી સ્ટ્રોક જેવા મગજના રોગોનું જોખમ 28% વધી જાય છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી. વધુમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે દિવસના છેલ્લા ભોજન અને બીજા દિવસના પ્રથમ ભોજન વચ્ચે લાંબા સમય સુધી રાત્રિના ઉપવાસ સેરેબ્રોવેસ્ક્યુલર રોગના ઓછા જોખમ સાથે સંકળાયેલા હતા. ઘણા લોકોના મૃત્યુનું મુખ્ય કારણ હૃદય રોગ છે. 2019માં 18.6 મિલિયન વાર્ષિક મૃત્યુ થયા હતા, જેમાંથી લગભગ 7.9 ખોરાકને કારણે થયા હતા.